માનું છું અને સ્તુતિ કરું છું કે પરમેશ્વર મહાન છે અને તે દયાનો સાગર છે અને જે સૃષ્ટિ કરતા જે પરમેશ્વર છે એમના નામનો હું ધન્યવાદ કરું છું. આજનો દિવસ છે મારા જીવનમાં એક આશીર્વાદનું કારણ બની શકે, કારણ કે આજે દૈનિક વચન પ્રગટ કરવા માટે और मीडिया टीमे कृपा आपी से मारा जीवन अंदर हूँ धन्यवाद करूँ छूँ. આજનો જે વિષય છે કે આત્મિક તૈયારી, તો આત્મિક તૈયારી કેવી રીતે હોવી જોઈએ. જ્યારે નિર્ગમનનું જે પુસ્તક છે અને એ પુસ્તકની અંદર જે 34મો અધ્યાય છે ત્યાં પરમેશ્વરે મૂસાને કહ્યું કે તું વહેલી સવારે ઉઠીને તૈયારી સાથે તમે મારી પાસે આવો અને મારી સમક્ષ તું હાજર થા. અને પરમેશ્વરે જે મૂસાને કહ્યું એ પ્રમાણે વહેલી સવારે તે તૈયાર થયો અને વહેલી સવારે તૈયાર થઈને પરમેશ્વરની હજુરીમાં તે ગયો અને પરમેશ્વરે તૈયારી સંબંધી જે તેમને બતાવ્યું અને તે મૂસાએ તૈયારી સાથે એ કામ કર્યું. તો આજે પૃથ્વી પર ઘણા બધા વિશ્વાસો और ઘણા બધા આજે પ્રભુના લોકો છે, પણ આજે આત્મિક તૈયારી ની અંદર લોકોએ તૈયાર રહેવું પડશે. અને જો આત્મિક તૈયારી આપણી પાસે નથી તો આપણે તેના રાજ્યમાં પ્રવેશ કરી શકતા નથી. કારણ કે ઉદાહરણ તરીકે માથીની લખેલી સ્વાર્તા 25મા અધ્યાયની અંદર ત્યાં પરમેશ્વરનું વચન કહે છે કે જે આકાશનું રાજ્ય 10 કુંવારિકાઓના ઉપમાં ત્યાં આપવામાં આવ્યું છે. ત્યાં 5 જે બુદ્ધિવંતી છે અને 5 જે મૂર્ખ છે, અને તે સંબંધી ત્યાં પ્રભુ ઈસુએ એક દ્રષ્ટાંત આપ્યું અને એ દ્રષ્ટાંતની અંદર 5 જે બુદ્ધિવંતી છે એમની પાસે और आत्मिक तैयारी હતી, તેઓની પાસે और મસાલ હતો, તેઓની પાસે કુપ્પીમાં તેલ હતું અને તેઓની પાસે આત્મિક જીવન હતું. એના માટે और તેઓ પ્રભુની સાથે પ્રભુને મળવાને માટે તેઓ તૈયારીમાં હતી. પણ 5 જે આજે મૂર્ખ ત્યાં બતાવવામાં આવ્યું છે અને તેઓની પાસે और મસાલ પણ હતો और પણ તેઓની પાસે તેલ હતું નહીં. માટે જેની પાસે આત્મિક જીવન હતું, આત્મિક તેલ હતું, અને તેઓ કહે છે કે અમને પણ તમે આપો. પણ તે કહે છે કે એ તમે દુકાને જઈને તમે વેચાતો લો, પણ આ આત્મિક જીવન એ દુકાન પર મળતું નથી. આજે ઘણા બધા સંસારની અંદર જોઈએ છે, ત્યારે આજે આત્મિક જીવનની અંદર બેદરકારીની અંદર જીવન જીવે છે. એ માટે આજનો જે વિષય છે કે આત્મિક તૈયારી, જો એક વ્યક્તિ આત્મિક તૈયારીની અંદર આપણે પરમેશ્વરની આગળ બની રહેવાનું છે. વચનની અંદર આત્મિક તૈયારી, આરાધનાની અંદર આત્મિક તૈયારી, પ્રાર્થનાની અંદર આત્મિક તૈયારી. કારણ કે પ્રેરિતના કૃત્યોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રેરિતોની જે પ્રથમ મંડળી હતી એ મંડળીની અંદર તેઓ ઉમંગથી, હોંશથી પરમેશ્વરના લોકો ભેગા થતા અને તેઓ પ્રાર્થનામાં, વચનમાં, આરાધનામાં તેઓ દૃઢતાથી લાગુ રહેતા. કારણ કે એ જ રીતે આજના સમયમાં પણ और આ બાબતોને બહુ જરૂરી છે કે એક કલેસિયાની અંદર, એક લોકોના જીવનની અંદર આત્મિક જીવનની બહુ જરૂર છે. કારણ કે આજે ઘણી બધી જગાઓ પર આપણે ઘણા બધા લોકો સંબંધે આપણે જોઈએ તો આત્મિક જીવન તેઓની પાસે નથી. પોતાની મરજી પ્રમાણે, પોતાની ઈચ્છા પ્રમાણે તેઓ ચાલે છે. પણ જે પરમેશ્વર કહે છે કે और તમે તૈયાર થાઓ. મૂસાને કહ્યું કે તું વહેલી સવારે ઉઠીને તું મારી સમક્ષ હાજર થા. અને મૂસાએ વહેલી સવારે ઉઠીને તૈયારી કરી અને પ્રભુને સમક્ષ તેઓ હાજર થયા. એ રીતે 5 જે બુદ્ધિવંતી છે તેઓ પ્રભુ ઈસુને મળવાને માટે તેઓએ આત્મિક और કુપ્પીઓ, આત્મિક તેલને તૈયાર કર્યું
અને તેઓ લગ્ન જમણની અંદર તેઓ જતી રહી. તો આપણા જીવનની અંદર હંમેશા આત્મિક તૈયારી બહુ જરૂરી છે. જો આપણી પાસે આત્મિક તૈયારી હોતી નથી તો આપણે કશું જ નથી. માટે મેન બાબત છે કે આપણા જીવનની અંદર આત્મિક તૈયારીની જરૂર છે. જો આપણી પાસે આત્મિક તૈયારી છે તો આપણને આરાધનામાં કંટાળો લાગતો નથી, પ્રાર્થનામાં કંટાળો લાગતો નથી, વચન વાંચવા માટે આપણને કંટાળો લાગતો નથી. કારણ કે આત્મિક જીવનની અંદર આપણે પરિપક્વ હંમેશા આપણે બની રહીશું તો આપણા જીવનમાંથી આળસાય એવી કમજોરીઓ નબળાઈ પરમેશ્વર દૂર કરશે. આપણા જીવનની અંદર આત્મિક તૈયારીની બહુ જરૂરી છે. માટે આજના જે દૈનિક વચન સંબંધી હું આજે કહેવા માંગુ છું અને પડકાર આપું છું કે જે લોકો સાંભળી રહ્યા છે અને તેઓએ આત્મિક તૈયારી કરવી પડશે અને એ કરી લેવી પડશે. પ્રભુ આ દૈનિક વચનને આશીર્વાદિત કરે અને પરમેશ્વર પિતા હું ધન્યવાદ કરું છું, સ્તુતિ અને પ્રશંસા કરું છું કે આજના આજે દૈનિક વચનની અંદર જે આત્મિક તૈયારી સંબંધી જે બોલવામાં આવ્યું અને દેવ બાપા જેટલા લોકોએ સાંભળશે તેઓ આશીર્વાદિત થાય. આજે દુઃખી લોકો છે, બીમારી લોકો છે, તેઓ પણ સાંભળી રહ્યા છે તો વચન દ્વારા ઓર હું ઈશ્વરના નામમાં પ્રાર્થના કરું છું એ લોકો સાજા થાય. જ્યાં હોય ત્યાં પ્રભુ તમારું ચંગાઈનું સામર્થ્ય તેઓને સ્પર્શ કરી અને સાજા થાય. હા પ્રભુ તમારું ધન્યવાદ. ઈશુ પ્રભુના નામમાં માંગુ છું. આમેન.